મન્વંતરનો સમય વ્યતીત થઈ ગયો. પછી રેવતે પૂછ્યું કે મહારાજ, મારી દીકરી આટલી બધી ગુણશીલ, બહુ સારી એવી ભણેલી, આટલી સુશીલ, મારે આનો વિવાહ કોની સાથે કરવો? બ્રહ્માજીએ આજ્ઞા કરી કે અત્યારે વરવા જેવા હોય ને તો એકમાત્ર બલરામજી છે. અને એ જ હેતુથી પછી રેવતાચળે પોતાની દીકરી રેવતી એનું લગ્ન બલરામની સાથે થયું. અને આજે પણ રેવતી અને બળદેવજી આ સત્સંગના પ્રત્યેક સત્સંગીઓના મનોરથોને સફળ કરતા કરતા ભરૂચમાં અને જેતલપુરમાં આજે પણ રેવતી બળદેવજી આપણને દર્શન આપે છે. ભગવાન એ હવે ભાભી વાળા થયા. ભાભી બહુ ભગવાનને હાચવે પાછા. કેમ કે બલરામજી એટલે એક ઘાન બે કટકા કરે, જેમ બંદૂકમાંથી ગોળી નીકળે ને એવો મગજ બલરામજીનો. પણ ભગવાન જ્યારે વાત કરે એટલે બલરામજી એવા શાંત થઈ જાય. ભગવાનની પાસે એવી ટેકનિક હતી, ભગવાનની ભાષા ઉપર એટલું પ્રભુત્વ હતું. જ્યારે ભગવાન બોલવાની શરૂઆત કરે ને એટલે બલરામજી હાવ ટાઢા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, એ જ સમયે પરમાત્મા આવી રીતે આનંદમાં દિવસો વ્યતીત કરતા થકા દ્વારિકામાં નિવાસ કરી અને રહે છે. પરીક્ષિત મહારાજે બે હાથ જોડ્યા છે કે હે ગુરુદેવ, ભગવાન ભીષ્મક સુતા રૂક્મિણામ રુચિરાનના રાક્ષસેન વિધાનેન ઉપમેય ઇતિ શ્રુતમ. હે ભગવાન, હે સદગુરુ, મારા ઉપર તમે અનુગ્રહ કરો. મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે ભગવાનનું પેલું જ લગ્ન એ રાક્ષસ વિધિથી થયું. શાસ્ત્રોમાં લગ્નના અલગ અલગ પ્રકાર છે. એમાં અત્યારે જેમ નહીં ભગાડીને ઉપાડી જતા, આવી ઘટના એને રાક્ષસ વિધાન શાસ્ત્રમાં દર્શાવ્યું છે. ભાઈ ભાગવતમાં એવું છે, મને ખબર નથી, તમે સુખદેવજીને પૂછી લેજો. બરાબર ને પરાગભાઈ? આમાં લખવામાં આવ્યું, ભગવાન ભીષ્મક સુતામ રૂક્મિણામ રુચિરાનનામ રાક્ષસેન વિધાનેન. ભગાડીને લઈ જવાનો કાર્યક્રમ ભગવાને કર્યો, પણ એની પાછળનો પણ કંઈક હાર્દ હતો, ભાવ હતો. શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીના પ્રશ્નને સાંભળી અને કહે છે કે હે રાજન, રાજા સિંહ ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર મહાન તસ્ય પંચાદ ભવન પુત્રા કન્યો કાચવરાનને. ભગવાનના પ્રથમ લગ્ન એ રૂક્મિણીની સાથે થયા છે. હવે પેલું જ લગ્ન અને એમાં એવી માથાકૂટો થઈ કે ન પૂછો વાત. નહીતર માણસનું પેલું, આમ તો એક જ લગ્ન થાય, તમારા ગ્રહસ્થને એક જ લગ્ન થાય, પણ આ તો પેલા એવા વિધાનો હતા ભાઈ, બે બે ત્રણ ત્રણ કરવાના. સારું છે હવે એ સિસ્ટમ નથી. એકમાં તમારી ચટણી થઈ જાય તો તમે કલ્પના કરી લો, બે ત્રણ થયા હોત તો આગળ ભગવાનના લગ્નની કથાઓ આવશે ને, બહુ જમાવટ વાળી છે. એક એક કથાઓ એટલી બધી મધુર છે. એટલે માણસ, મેં અગાઉ વાત કરી હતી ને કે માણસ જ્યારે નવો મોબાઈલ ફોન લોન્ચ થાય ત્યારે એ પસ્તાવો કરતો હોય કે થોડોક મોડો લીધો હોત ને તો સારા મોડલ મળત ભાઈ. હો, પણ જે થયું તે શ્રીજીની સામર્થ્ય, ભગવાને જે ભાગ્યમાં આપ્યું હોય ને એમાં ભાઈ સુખ માણવું. શું રાજી રહેવું, લાફો ખાઈને પણ ગાલ લાલ રાખવો. પેલા નહીં કેતા કે ભાઈ દંડો, એલા ભલે માર ખાધો પણ જમાદાર તો જોયો. એમ પરમાત્માના પ્રથમ લગ્ન ભીષ્મક સુતા
વિદર્ભધિપતિ મહાન, એવું શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, ભીષ્મક રાજા જે વિદર્ભના મહારાજા છે. વિદર્ભ એટલે મહારાષ્ટ્ર. રૂકમિણી છે ને એ મહારાષ્ટ્રના અને ઠાકોરજી અહીંના. એટલે આપણે અને મહારાષ્ટ્રને છે ને આમ બહુ ઘનિષ્ઠ નાતો છે આજે પણ. હો હા, બધા રાજ્યોની સાથે, કેમ કે ભારત દેશ એટલે એક છે. વિવિધતામાં એકતાનું દર્શન થતું હોય તો એ એકમાત્ર હિન્દુસ્તાનમાં થાય, બાકી દુનિયાના એક પણ દેશમાં આવું દર્શન ન થાય. બધી જ રીત ભાત પરંપરા આ ભારત દેશમાં ચાલે. અને એવું કહેવાય કે બધા જ દેશો એ પોતપોતાની રીતે ચાલે, ભારત છે ને ભગવાન ભરોસે ચાલે. બરાબર ને? ભગવાન જ આ દેશનું સંચાલન કરે. હવે જે દેશનું સંચાલન સ્વયં મારો ઠાકોરજી કરતો હોય, કોના બાપની તાકાત છે આ દેશની સામે આંગળી ચીંધી શકે? રાષ્ટ્રની આપણને અસ્મિતા હોવી જોઈએ, આપણને ગર્વ હોવું જોઈએ કે હું એ હિન્દુસ્તાનનું બાળક છું, હું એ પવિત્ર ભારત રાષ્ટ્રનું સંતાન છું कि जिस देश में गंगा बहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है, જેની રક્ષા સ્વયં હિમાલય કરતો હોય, અને એ હિમાલય જેમાં મારો મહાદેવ રહેતો હોય, અને એની જટામાંથી જ્યારે સપ્ત ધારાઓમાં ગંગા વહેતી હોય, અને એ ગંગાના પવિત્ર પાણી પીને આપણે મોટા થયા હોય, કોની તાકાત છે આ રાષ્ટ્ર ઉપર એ આંગળી કરી શકે? ये धरती है जहाँ ऋषि मुनि जपते प्रभु नाम की माला, जहाँ हर बालक एक मोहन है और राधा हरि के बाला, राधा है के बाला। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। આ રાષ્ટ્રનું પરમ હિત થાય. પ્રારંભમાં ઉદ્ઘોષણા એવી કરવામાં આવી હતી કે વ્યાસપીઠથી એવી વાત દોહરાવવામાં આવે, રાષ્ટ્ર હિતનું ચિંતન કરવું જોઈએ. આ દેશનો એક એક બ્રહ્મ બાળક, આ દેશનું એક એક ઋષિનું સંતાન, આ દેશનો એક એક જન સમુદાય, એના અંતરમાં હજુ રાષ્ટ્ર ભાવના પડી છે. અને એનું દર્શન કરવું હોય તો ક્યારેક સરહદોની મુલાકાત લેવી પડે. जहाँ गंगा जमुना कृष्ण और कावेरी बहती जाए, जहाँ उत्तर दक्षिण पूरब पश्चिम को अमृत मिलवाए, को अमृत मिलवाए, कहीं फल और फूल उगाए, केसर कहीं बिखेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश मेरा, वो भारत देश मेरा। હિન્દુસ્તાન એટલે એવું કહેવાતું કે માં હોય ને, માં એની આગળથી બધા જ છે ને, જે દીકરાને જે જોઈએ ને બધું જ લઈ જાય. માં છે ને કોઈ દિવસ લોભ ન કરે દીકરાને આપવા માટે. એમ હિન્દુસ્તાન એ માં છે. ઘણા બધાને જે જે જોઈતું હતું બધા લઈ ગયા. કોઈ धरती
मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। बैलों के गले में जब घुंघरू जीवन का राग सुनाते हैं, गमों से दूर हो जाते हैं, खुशियों के कमल मुस्कुराते हैं, खुशियों के कमल मुस्कुराते हैं। ये आवाज सुन रहे, ये आवाज यूं लगे कहीं सहनाई बजे, लगे कहीं सहनाई बजे। आते ही मस्त बहारों के दुल्हन की तरह सजे, मेरे देश की धरती हो, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। આ છે હિન્દુસ્તાન, આ છે આપણું ભવ્ય ભારત. તમે ક્યારેક સમય અવકાશ મળે અને સાઉથના દર્શને જાઓ, ત્યાંના મંદિરો જોવો, આખી સંસ્કૃતિ જોવો, એટલે ભવ્ય ભારતની જે આપણા ઋષિઓ વાત કરતા હતા એનું પ્રત્યક્ષ આજે પણ આપણને દર્શન પ્રાપ્ત થાય. સોમનાથ ઉપર ચડાઈ થઈ, લૂંટાઈ ગયું, છતાં પણ સોમનાથ દાદાને એનાથી કઈ ફેર ના પડે. માં છે ને, એની પાસેથી દીકરો ગમે એટલું લૂંટી જાય, માને કોઈ દિવસ એમ ન થાય કે મારી પાસે કંઈ નથી. માં એ માં રહે છે. એમ ભારત છે એને માં કહેવામાં આવે છે. અને હંમેશા માનો ખોળો છે ને ભાઈ, દીકરા માટે હંમેશા ખાલી જ હોય. માં એટલી ઉદારતાની ભાવના વાળી હોય, જેને જે જોઈએ ને એને આપી દે. કોઈ દિવસ માની સંગ્રહ વૃત્તિ હોતી નથી. અને જે જે આપણું લઈ ગયા એ આપણાથી જ સુખી થયા છે. એટલે આપણે તો ગર્વ લીધા જેવી વાત છે કે તમે જો સુખી થયા હોય ને દીકરાઓ, તો અમારા પુણ્ય પ્રતાપે તમે સુખી થયા છો. તમારા બાપની તાકાત નહોતી કે તમે સુખી થઈ શકો. ગૌરવ લેવું જોઈએ કે હું એક હિન્દુસ્તાની છું, હું આ રાષ્ટ્રનું સંતાન છું. મારો જન્મ આ ભવ્ય ભારતની ભૂમિમાં થયો કે જે ભૂમિમાં જન્મ લેવા માટે દેવતાઓ ઈશ્વરને પણ પ્રાર્થના કરતા હોય કે હે ભગવાન, અમને મનુષ્ય જન્મ આપે તો ભારતમાં આપજે, અને હે ઠાકોરજી, ભારતમાં જન્મ આપ્યા પછી પણ મને તું પવિત્ર ગુજરાતમાં જન્મ આપજે. લાંબો ડગલો અને વાંકડી એની મૂછ, બોલ બોલે તોલી તોલી, તોય કહેવાય છેલ છબીલો ગુજરાતી. ગુજરાતી એટલે ભાઈ આપણી એક આગવી ઓળખ છે. ગમે ત્યાં જાય. હમણાં હરિદ્વાર કથા કરીને આવ્યા અમે. થાય કેવું ખબર, અમારી હારે હિન્દીમાં શરૂ થઈ જાય. તો પછી ગંગા નાવા જવાના હે કે, પણ મેં કીધું બાપા હું દ્વારકાનો છું, તો આપણે જવાના નહીં હે કે, ગમે ત્યાં હે તો લગાવી જ દે. એ આપણે ગુજરાતી. દરેકની સાથે મેચ્યોર અને દરેકનો પ્રેમ લઈ લઈ એ પ્રજા એટલે એ ગુજરાતી. ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રમાં જન્મ મળવો એ તો ઈશ્વરની બહુ મોટી દેન છે. જેના હાવજડા હેંજળ પીવે એના નમણા નરને ના.
એમ રાષ્ટ્રનું આપણે સંતાન છીએ. આપણને આપણી અસ્મિતાનું ગૌરવ હોવું જોઈએ કે આપણે એ રાષ્ટ્રનું, આપણે એ પિતાનું સંતાન છીએ કે જેણે આ સત્સંગમાં જન્મ લીધો. ભગવાન સહજાનંદ સ્વામીની ઓળખ થઈ. સ્વામિનારાયણ ભગવાનને બંધન કરનાર ભૂમિ જો કોઈ હોય તો એ સોરઠની ભૂમિ છે. આ ભૂમિને સહજાનંદ સ્વામીએ રોકી લીધા. મહારાજ કહે છે કે હવે ક્યાંય નથી જવું, બસ અઠે દ્વારિકા. અને એટલા વાસ્તે મહારાજે સંપ્રદાયના પ્રત્યેક ક્રાંતિકારી કાર્યો એ સોરઠની ભૂમિમાંથી સંકલ્પ સિદ્ધ કર્યા. મેં વારે વારે વાત દોહરાવી, આ ભૂમિ એટલે સત્ય સંકલ્પની ભૂમિ. અહીંયાથી તમે કોઈ પણ સંકલ્પ કરો. ઠાકોરજી આ ભૂમિમાં એવો પ્રતાપ મૂકીને ગયા કે અહીંયા સંકલ્પ કરીને જાઓ, તમારો સંકલ્પ સિદ્ધ થાય. એવી પ્રૌઢ પ્રતાપી ભૂમિ હોય તો આ ભૂમિ છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, વિદર્ભ દેશ એના રાજા ભીષ્મક છે. રૂકમિણી એકની એક દીકરી છે. દીકરી એવી શીલ ગુણનો ભંડાર છે, એટલી સંસ્કારી દીકરી છે. આ દીકરી એની ધીમે ધીમે ઉંમર થાય છે એટલે દરેક બાપને દીકરીની બહુ ચિંતા હોય. ભીષ્મક રાજા એને વિચાર કર્યો કે મારી દીકરી હવે મોટી થઈ તો મારે એના લગ્ન હવે યથા યોગ્ય રીતે કરાવવા જોઈએ. એની માટે કોઈ સારું પાત્ર એની શોધ કરું. અને એ જ ક્ષણે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજે સ્વયં મહારાજ ભીષ્મકના દીકરા મોટા એવા રૂકમૈયો જે છે એને ભીષ્મક મહારાજને સ્પષ્ટ એવી વાત કરી દીધી કે પિતા, મારી બેનના લગ્નની ચિંતા મને છે એટલે તમારે વચ્ચે એમાં દખલ કરવાની જરૂર છે નહીં. હવે આ રૂકમૈયો હતો ને એ હાલો મગજનો એવો ફરેલો હતો. પોતે એવો વિચાર વિમર્શ કરે છે કે હું શિશુપાલની સાથે મારી બેનના લગ્ન કરાવું. ભાઈ જે જાનવાળા હોય ને એ જજો હો તમ તારે, અને માંડવા વાળા હોય એ બેજો. બાની સાથે જાઓ, 2-4-5 બેનો જાઓ, કઈ વાંધો નહીં. વરાજાની મમ્મીને ભાઈ હરખ જ હોય ને. પણ આમ તો ફાવ્યા દીકરીના બાપ વાળા તમ તારે હો. હા, કેમ કે ખબર જ હોય સ્વયં જ્યારે ભગવાનના વિવાહ મહોત્સવ તરફ આપણે જવું છે ત્યારે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, રૂકમૈયાએ મનમાં વિચાર કર્યો કે મારા પિતા પાસેથી હું રાજ્ય પ્રાપ્ત કરી લઉં અને શિશુપાલની સાથે મૈત્રી હું જોડી લઉં એટલે મારું રાજ્ય એ સુરક્ષિત થઈ જાય. મારી બેનનું લગ્ન કરાવું એટલે પછી તો જેમ હું કહું એમ જ થવાનું છે. આ લાલસાના હિસાબે રૂકમૈયાએ વિચાર કર્યો કે પિતા, જે જગ્યાએ હું નક્કી કરું ત્યાં જ મારી બેનનો વિવાહ થશે. ભીષ્મક મહારાજ એ વિચાર કરે છે કે બેટા, તારી બેનને તો તારે પેલા પૂછવું જોઈએ ને એની ક્યાં ઈચ્છા છે. હવે કોઈની જિંદગીનો આપણને કોઈ ઈજારો નથી આપ્યો કે આપણે એનું ડિસિઝન લઈએ. જેને જે પાત્ર ગમતું હોય એકાબીજાએ ડિસિઝન જોઈને જ લીધું હોય. લગ્ન વખતે એટલે જોવાની સિસ્ટમ હવે શરૂ થઈ. પણ લિવ એન્ડ રિલેશનશીપ હવે તો બહુ ગવર્મેન્ટે સારી એવી સુવિધા આપી ભાઈ. છતાંય કાર્યક્રમ લગભગ છે ને પરાગભાઈ અડધા પાછા આવે છે. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, આજે સ્વયં પરબ્રહ્મ પરમાત્મા દ્વારિકામાં સુખ આપતા ભગવાન નિવાસ કરી અને રહે છે. આ બાજુ નારદજી એક દિવસ ભીષ્મકના રાજ્યમાં આવ્યા. રાજ્યમાં આવી અને સૌએ ખૂબ ભાવથી નારદજીને પધરાવ્યા અને નારદજી સ્વયં
ભીષ્મક મહારાજની સૌથી વહાલ સોય દીકરી એવી રૂકમિણીને મળ્યા. રૂકમિણીના ગુરુ એટલે સ્વયં નારદજી છે. નારદજી ઘણીવાર રૂકમિણીને કહેતા કે બેટા, તારા ભાગ્યમાં જો સારો કુંવર જોઈતો હોય તો તારા જીવનમાં છે ને થોડીક ઈશ્વરની ભક્તિ જોઈશે. અને આમ પણ તમારું જીવન જો ભગવદીય હોય ને તો ઈશ્વર તમારો જીવન સંગાથી જે આપે ને બહુ સારો આપે. નહીતર એવો મગજનો ફરેલો આપે ને માથે ઓઢીને રડવા સિવાય કઈ મળે નહીં ભાઈ. એટલે જીવનમાં ખાસ આ કથા બહેનોને બહુ ઉપયોગી છે. અને જે કુંવારા હોય ને એના માટે ખાસ, કેમ કે પેલા લોકો બિચારા પ્રેક્ટિકલી હવે તો થઈ ગયા, પણ દરેકને જે પાત્ર મળ્યા છે ને એ ઈશ્વરની બહુ મોટી કૃપાનો પ્રસાદ મળ્યા છે. હું જોઉં છું ઘણાઈને એવો પ્રેમ છે દાંપત્ય જીવનનો, જેમ ભગવાન રામને માં જાનકીને હતો ને કે હાથે પુષ્પની વેણી બનાવીને ઠાકોરજી સીતાજીને પહેરાવતા, એવું દર્શન ઘણીવાર કર્યું છે. મોગરાનો રાધારમણ દેવનો પ્રસાદીનો હાર ધીરુભાઈને આપ્યો હોય ને બા, જૈન સીધા જ મીનાબેનને પહેરાવતા. આ દ્રશ્ય જોયેલું, આ પ્રેક્ટિકલી જોયેલું છે ઘણા વર્ષો પહેલા, ત્યારે તમે બહુ નાના હતા. કહેવાનો તાત્પર્ય કે પરમાત્માને રોજ પ્રાર્થના કરવી, રોજ ભગવાનની આરાધના કરવી કે હે ઠાકોરજી, મારા જીવનમાં જે પાત્ર પ્રાપ્ત થાય એનામાં ગુણ, શીલ અને સારા સંસ્કાર હોય. એવું જ પાત્ર અમને પ્રાપ્ત થાય કે એકવાર જેનો હાથ પકડ્યા પછી ક્યારેય જીવનમાં જોવું ન પડે. એનું જીવન પણ ભગવદીય હોય, એના જીવનમાં પણ ઈશ્વર પ્રતિ પ્રેમ હોય, ભગવાનની ભક્તિ વાળું જીવન હોય, એનું જીવન પણ પવિત્ર હોય. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સ્વયં નારદજી આવ્યા છે અને નારદજી રૂકમિણીને ઘણીવાર એવું કહેતા કે બેટા, ભગવાનની ભક્તિ રાખજે. જીવનમાં સારો પતિ મેળવવો હોય તો એના માટે વ્રત વિધાન પણ શાસ્ત્રોમાં દર્શાવ્યા છે. કાત્યાયની વ્રતની કથા આગળ આવી ગઈ. જેમ મોળાકત, બધું મોળું મોળું બધા બહેનો એવા વ્રતો આવતા હોય, મોળાકત કરતા હોય, પછી જાગરણ કરતા હોય. આજે લગભગ ઉજાગરા જ કરે, કોઈ જાગરણ તો કરતું નથી, કેમ કે જાગરણ હોય એ દિવસે 3-4 મૂવી એક હારે જોઈ નાખે અને નવે નવા, અને એ દિવસે પાછી ટિકિટ હોય ડબલ હોય, કાં તો કંઈક સરોવર હોય એની પાળે લટાર મારવા નીકળી જાય. શાસ્ત્રો એવું કહે છે કે ભગવાનમય જીવન બનાવવું હોય, સારા પતિની ઈચ્છા રાખવી હોય તો ભગવાનની ભક્તિ જીવનમાં અનિવાર્ય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, રૂકમૈયાએ વિચાર કર્યો કે મારી બેનનો વિવાહ શિશુપાલની સાથે થવો જોઈએ. બધું જ નક્કી કરી આવ્યો. આ બાજુ રૂકમિણીને ખબર નથી કે મારું લગ્ન શિશુપાલની સાથે થવાનું છે. એણે તો માની પાસેથી વાત સાંભળી કે બેટા, આવતીકાલે તારે ભવાનીના મંદિરે પૂજા કરવા માટે જવાનું છે. રૂકમિણીએ પૂછ્યું કે અરે માં, શા માટે? હજુ મારે તો લગ્નની બહુ વાર છે. અરે બેટા, તારા ભાઈએ શિશુપાલની સાથે તારો વિવાહ નક્કી કર્યો. રૂકમિણી કહે છે કે માં, મારા ભાઈને એવો કયો અધિકાર છે મારી જિંદગીનો ફેસલો એ કરે? જીવન મારું છે, મારે શું કરવું શું નહીં એ મારે પર્સનલી ઈચ્છાની વાત. મારું જીવન છે માં, મારા ભાઈને એવો કોઈ અધિકાર નથી. મારા જીવનનું ડિસિઝન એ લઈ લે. બેટા, શું થાય? આપણે રાજઘરાનાના માણસો છીએ. જે પ્રમાણે આપણા વડીલો આજ્ઞા કરે એ આજ્ઞા, એનું પાલન કરવું આપણું કર્તવ્ય છે. રૂકમિણીજી કહે છે કે માં, આજ્ઞાનું પાલન કરવું બધું બરાબર છે, પણ સામે પણ એવી લાયકાત વાળું પાત્ર તો હોવું જોઈએ ને. માં, વાત એવી થઈ, આ તો સિંહનો ભાગ એક શિયાળીઓ લઈ જાય એવી વાત થઈ. શિશુપાલ એ શિયાળ છે માં, અને કૃષ્ણ મારું મન સહજ દ્વારિકાધીશમાં લાલાયિત છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આ બાજુ
રૂકમિણીજી એટલા દુખી થયા કે ખરેખર મારું લગ્ન શિશુપાલની સાથે થઈ જશે. આખી રાત્રિ ઊંઘ ના આવી. પોતાને વિચાર આવ્યો કે હવે શું કરું. બરાબર એ જ ક્ષણે સુદેવ નામના બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા છે. સુદેવ નામના બ્રાહ્મણને બોલાવી રૂકમિણીએ બે હાથ જોડ્યા છે. દાદા, નાનેથી મોટી તમારા નજરની સમક્ષ હું થઈ છું. આજ સુધી મારા જીવનમાં એક પણ દુઃખ નહોતા દાદા. આજે મારી જિંદગીનો સવાલ છે, જન્મ અને મૃત્યુ, મારા જીવન મરણનો સવાલ છે. દાદા, મારી એક પ્રાર્થના છે, તમે જલ્દી મારા પત્રને લઈ તમે દ્વારિકા જાઓ. મારું મન સહજ દ્વારિકાધીશમાં સમાહિત થયું છે. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શ્રવણંત તે. ભગવાન કૃષ્ણને એવો સંદેશો લખવામાં આવ્યો કે હે પરમાત્મા, મારું મન વચન અને કર્મથી સહજતાથી મારું સારું એ અંતઃકરણ આપનામાં આકર્ષિત થઈ રહ્યું છે. તમારા સિવાય હવે આ શરીરને બીજો કોઈ પ્રાપ્ત નહીં કરી શકે. હે ભગવાન, તમારા ગુણો મેં સાંભળ્યા, તમારી કીર્તિ મેં સાંભળી, તમારી બધી જ લીલાઓ મેં હૃદયસ્થ કરી. પરમાત્મા, મને એવું મહેસૂસ થયું વરવા જેવો હોય તો ભગવાન દ્વારિકાધીશજી છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, આજે સ્વયં સુદેવ નામના બ્રાહ્મણ એ આંખ બંધ કરીને ઊભા છે અને એ જ ક્ષણે પરમાત્માએ યોગ માયાને આદેશ કર્યો, જ્યાં આંખ ખોલે ત્યાં તો દ્વારિકામાં બ્રહ્મ દેવતાનું આગમન થયું. ભગવાનને પત્ર આપવામાં આવ્યો. ભગવાન પત્ર વાંચતા વાંચતા એટલા આનંદ વિભોર થયા છે. ભગવાનને થયું કે વાહ, કેટલો મને એ પ્રેમ કરે છે. એનું પ્રત્યક્ષ પ્રમાણ એ પત્ર દ્વારા પ્રાપ્ત થાય છે. ભગવાને પત્ર વાંચ્યો. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, રૂકમિણીના પત્રને વાંચતા વાંચતા ઠાકોરજીની આંખમાં પ્રેમના અશ્રુ આવ્યા છે. અને એ જ ક્ષણે પરબ્રહ્મ પરમાત્મા એને એવો વિચાર કર્યો કે હવે ધીરજ રાખે નહીં ચાલે. 4 ઘોડાઓ એનાથી સજ્જ છે એવો રથ દારૂકને કહે છે કે હે દારૂક, વાયુ વેગે રથ ચલાવવામાં આવે. પેલા બ્રાહ્મણ દેવતાને સાથે લીધા ભગવાને કે ભાઈ તમે ચાલો. થોડીક ત્યાંની બધી વાત વિમર્શ કર્યા અને કઈ રીતે આખો પ્લાનિંગ કરવું, આપણે કઈ રીતે ભગાડવા, કઈ રીતે ક્યાંથી હાથ પકડવો, આ બધું પેલા ડિસ્કસ કરી લઈએ તો સારું ને. અને એ જ ક્ષણે શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, વિદર્ભ દેશમાં ઠાકોરજીનું આગમન થાય. જેવી ભગવાન આવ્યા એવા સમાચાર રૂકમિણીને મળે. આ બાજુ માતા ભગવતીનું દર્શન કરવા માટે ભવાનીના મંદિરે આવેલી માતા રૂક્ષ્મિણી પૂજા કરી અને જેવા બહાર આવે, ભગવાનની સાથે ચર્ચા થયા મુજબ કે ભવાનીના દર્શન કર્યા પછી 8 ડગલા આગળ ચાલશો, ઠાકોરજી કહે છે કે હું પકડી લઈશ. ભગવાને જે રથમાંથી છલાંગ લગાવી, રૂકમિણીનો હાથ પકડી ભગવાને રથમાં આરૂઢ કરાવ્યા. જે હરણના ટોળા વચ્ચેથી સિંહ કોઈ મૃગનો શિકાર ઝડપી લે, પરીક્ષિત એ રીતે ભગવાને સ્વયં રૂક્ષ્મિણીજીનો હાથ ઝાલી અને ઉપાડી લીધા છે. ભગવાન રથમાં બેસાડી અને જ્યાં દોડી અને જાય, શિશુપાલ ઠનઠન ગોપાલ. શિશુપાલ વિચાર કરે, પકડો પકડો, આ મારો ભાગ લઈને જતો રહ્યો છે. ભગવાન ફેંગો બતાવે, લે તારા હાથમાં એમ આવે કઈ? જે જેનું હોય ત્યાં જ જાય, તને કઈ મળે નહીં. હું તો સિંહ છું અને તું શિયાળ છે, તારા ભાગે મારો ભાગ ન આવે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, સારું એ સૈન્ય ભગવાનની પાછળ દોડ્યું. રૂકમણીઓ પણ ભગવાનને પકડવા માટે દોડ્યો. બલરામજી આવ્યા. બલરામજી અને ભગવાન કૃષ્ણ વચ્ચે થોડીક ચડસા ચડસી થઈ.
ભગવાન કહે છે કે બાપા મૂકો ને બધી માથાકૂટ, રૂકમૈયાને એક મૂછ અને એનું મુંડન કરી, એનું અપમાન કરી પરમાત્મા સીધા જ આવ્યા છે માધવપુરમાં। આ બાજુ સારાએ દ્વારિકાવાસીઓ એનું પણ આગમન માધવપુરમાં થયું અને માધવપુરમાં આવો આપણે પણ સાથે મળી અને ચાલીએ માધવપુરની ગલીઓમાં અને આપણા ઠાકોરજીના દિવ્ય લગ્ન મહોત્સવમાં। માધવપુરનો માનવો આવી જાદવ કુળની પરયારી રૂપમણી ઘરે વાંચિત શ્રી ભગવાન। मध्य चोरी बाधी सा मोहन आया मोरे कोटि भुवन जड़ानो काने कुंडल मकराता बाएं बाजू बंदे देखा कोटे कौस्तुभमणि नो मेरे भगवान आए मेरे श्रीमान आए गीत गाओ मेरे भगवान आए मेरे भगवान आए निभाने आज बातें आए मेरे भगवान आए बताओ पुष्प बरसाओ मेरे भगवान आए मेरे भगवान आए अमीर से होती है
गरीब से होती है, दूर से होती है, करीब से होती है, हर मगर जहाँ भी होती है मेरे दोस्त। शादी की शादी है आज मेरे कृष्ण की शादी है, लगता है जैसे सारे की शादी है आज मेरे कृष्ण की शादी है। खूबसूरत बड़ा शुभ लगन मुहूर्त, देखो क्या खूब जची है दूर की भोली सूरत, दूर की भोली सूरत, खुशी से झूमे मन, मुँह से बन गया दामन हो। इसी के सपना के 16 सिंगार की शादी है आज मेरे यार की शादी है, आज मेरे यार की शादी है, यार की शादी है मेरे कृष्ण की शादी है आज मेरे कृष्ण की शादी है। में दिल जानी तेरी थी जवानी, शुरू अब होने लगी है नई तेरी जिंदगानी, नई तेरी जो आने वाला दुल्हनिया तुझे नचाए। एक चमन से देखो आज बाहर की शादी है आज मेरे कृष्ण की शादी है, आज मेरे कृष्ण की शादी है, यार की शादी है मेरे दिल यार की शादी है आज मेरे कृष्ण की शादी है। अलबेलों का मस्तानों का इस देश के यारों, इस देश के यारों कहते हैं ये देश है दुनिया का कहना। राहों में बताने फूलों यहाँ हंसता है सावन, यहाँ हंसता है सावन बालों में खिलती है कलियां बालों में। यहाँ भोले सस्ते हीरो यहाँ गाते हैं रांझे, यहाँ गाते हैं रांझे मस्ती में झूमे बस्ती में।
जय हो। कन्यादाता सावधान, कन्या प्रतिग्राही सावधान। अक्षर 60 नो समय, समय वर्ते समय। जोशी सावधान, वरवधू सावधान। अक्षर 50 नो समय, समय वर्ते समय। जोशी सावधान, वरवधू सावधान। श्री राधे 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 बरसाने वाली राधे, राधे राधे बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे, राधे राधे बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे, राधे 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 बरसाने वाली राधे। श्री राधे 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 बरसाने वाली राधे। राधे 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 बरसाने वाली राधे। नाम महाधन है अपनो, नहीं दूसरी संपत्ति और कमानी। छोड़ अटारी अटा जग के, हमको कुटिया ब्रज माही बनानी। हमको कुटिया ब्रज माही बनानी, हमको कुटिया ब्रज माही बनानी। टूक मिले रसिकों के सदा, और पीवन को यमुना जल पानी। हमें औरन की परवाह नहीं, अपनी ठकुरानी श्री राधिका रानी। अपनी ठकुरानी श्री राधिका रानी, अपनी ठकुरानी श्री राधिका रानी। जय राधे राधे, जय राधे राधे। वृषभानु दुलारी, भक्तों की प्यारी, वो श्यामा प्यारी। हरिदास दुलारी, रसिकों की प्यारी, हमारी प्यारी, तुम्हारी प्यारी, हम सबकी प्यारी। ओ प्यारी प्यारी, ओ प्यारी प्यारी। जय राधे राधे, जय राधे राधे, जय राधे राधे, जय राधे राधे। आइए श्री धाम वृंदावन में प्रवेश करिए। वृंदावन में सुनरक गांव में, काली दह पर, अद्वैत वट में, तान गली में, पान गली में, गुमान गली में, ओ कुंज गली में, शिवा कुंज में, प्रेम गली में, श्रृंगार वट पे, चीर घाट पे। नीचो तो लागे जाने वामनो, दादा नीचो तेवरना जोशो रे दादा। नीचो तो लागे जाने वामनो, दादा जोशो रे दादा। ऊंचो तो नीचा तोरण तोड़शे,
एक भररे जो बनिया माँ बैठा रुक्मणी बहन दादाए हसीने बोला मुखे शामड़ियो एवो तेवर दादा लावजो दादा केड़े पाथड़ियों ने मुखे शामड़ियो एवो तेवर दादा लावजो दादा से एक भररे जो बनिया माँ बैठा रुक्मणी बहन दादाए हसीने बुलाविया उठावर गौर ससर पटरिया गौर करो रे उठावर गौर ससर पटरिया हे मारे छेटानी छेदा गौर लटर पटरिया पटरिया गौर करो रे उठावर गौर ससर पटरिया हे गौर में हांडा जोड़ो माथो गौर लटर पटरिया गौर ना नड़िया जोड़ो नाथ गौर लटर पटरिया हे गौर में कोड़ा जीवनी आँखों गौर लटर पटरिया हे गौर ने कोड़िया जोड़ो गौर लटर पटरिया हे गौर ने सुपड़ा जेवा गौर सर पटरिया गौर सर पटरिया तारा स्वरूप न्यारा न्यारा मैं तो तन मन धन ओवारा तारा स्वरूप न्यारा न्यारा मैं तो तन मन धन ओवारा ओ मोर मुकुट धरनारा मारी भूलो ना भूलनारा धरनारा मारी भूलो ना भूलनारा તમે સતત્વોને તારા તમે
તમે અસુર ગણો સંહાર્યા તમે પ્રેમ લક્ષણા થઈ સહુના પુર અંતર પથરાયા તમે પ્રેમ લક્ષણા થઈ સહુના પુર અંતર પથરાયા તમે રથને હાક્યો તમે ઝેરને પીધું તમે રથને હાક્યો ઝેરને પીધું ના થયા બહુ બળવાળા ધરનારા મારી